તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે પહેલું નોરતું છે તો બધાને નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। માતાજી બધાની મનોકામના ઈચ્છા પૂરી કરે એવી માતાજીની પ્રાર્થના। દોસ્તો એવું હતું કે એક દિવસ તો શૂટ નહોતું થયું, ત્યારે તો એ વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું, અને એના બીજા દિવસે પણ શૂટ હતું મારું, અને એ લોકોએ બોલાવ્યા। પછી આપણે સેટ ઉપર પહોંચવાની 5 મિનિટ વાર હતી અને એ લોકોએ કીધું કે શૂટ કેન્સલ થઈ ગયું છે। મેં કીધું ભાઈ મારી મિસ્ટેક તો નથી ને, હું તો ટાઈમ પર આવી ગયો છું। એટલે એ લોકોની થોડી આમ તેમ મગજમારી ચાલે, એમ અમારું કંઈ ચાલે નહીં, આગળથી શૂટ કેન્સલ થાય તો અમે શું કરીએ, આમ છે। પછી મેં કીધું ભાઈ તો હવે હું શું કરું, એમાં મારી મિસ્ટેક નથી ને। એ કાસ્ટિંગવાળાને કોલ કર્યો, આમ તેમ કરી અને આપણે પર ડે ભરાયો, મતલબ ઇનવોઇસ ભરી નાખ્યું। ઇનવોઇસ ભરો એટલે તમારું પર ડે લખાઈ જાય, સાઇન કરો એટલે। તો એ બધું પત્યું એટલે મગજમારીમાં મેં વિડીયો બનાવ્યો નહીં। તો છતાંય હું જોઉં છું એના જો કંઈક મેં શૂટ કરેલું છે એ હું મોકલીશ, આમાં અપલોડ કરીશ સાથે। તો અત્યારે પછી કાલે હું નીકળી ગયો સુરત જતો હતો, અને ટ્રેનમાં બેઠો રાત્રે 10 વાગે એ લોકોનો કોલ આવ્યો કે ભાઈ તમે કાલે આવી શકશો, એટલે કે આજે। તો મેં કીધું હા 22 તારીખે, આજે પહેલું નોરતું પણ છે, તો મેં કે આવી શકશો? મેં કીધું હા કેમ નહીં। તો કે મેં કીધું મારું પૈસા એક કપાવવાના જોઈએ, 2 થી આ ત્રીજો દિવસ થશે। તો કે હા નહીં કપાય। હવે વાંધો નહીં, આપણે તો સુરતથી પાછા સવારે નીકળી ગયા, અને 12:30 નીકળ્યો હતો, તો ઘણો ને 4 વાગે જેવો બોરીવલી ઉતર્યો, ત્યાંથી બસ પકડીને મઢમાં, તો 5:15 જેવો 5:30 જેવો લોકેશન પર પહોંચી ગયો છું। તો લોકેશન પણ એક બહુ મસ્ત જગ્યાએ છે કે મારી જૂનીને જાણીતી, કે જે મેં અહીંયા 6 મહિના શ્યામધૂન લાગી રહી એમાં શૂટ કરેલું છે, એની એક્ઝેક્ટ બાજુમાં છે। તો લોકેશન પણ જાણીતું છે એટલે મજા આવશે। અને હવે તમને બતાવું કે આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડમાં અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, આ લોકો અહીંયા બહુ ક્રિકેટ રમતા હોય છે બધા, અને એની એક્ઝેક્ટ બાજુમાં મોટી હોટલ છે। તો આપણે તો ગયા નથી પણ છે બહુ મોટી, અને મારું લોકેશન છે અહીંયા, લોકેશન પર હમણે જવું એટલે બતાવું, કારણ કે સીન તો લગભગ મારો જ સીન બાકી છે, એટલે કદાચ બીજું કંઈ હશે તો ખ્યાલ નથી આપણને, કે એક ભાઈ છે રૂમમાં હતા, એ લોકો એ તો ઘણો ને છેક 1 વાગ્યાના આવીને બેઠા છે, હજી સુધી ભાઈનું શૂટ નથી થયું, તો ખબર નહીં શું છે। અને આ નાળિયેરી દેખાય ને એની એક્ઝેક્ટ પાછળ દરિયો છે, મુંબઈનો દરિયો કે નહીં, પણ હવે અહીંથી ક્યાંય જવાય એવું નથી, નકર એ પણ દેખાડત, પણ કંઈ નહીં હશે। તો આ મઢ છે ને મઢનું લોકેશન છે, લોકેશન તો મને બહુ ગમે છે, કારણ કે મઢમાં કોઈ મગજમારી નથી, સારું છે। બને જો વિડીયોમાં જોઈ આગળ શું ચાલે। તો દોસ્તો પહેલા દિવસે પહેરાવી હતું એને શર્ટ પહેરાવી દીધું છે, અને ગાડી પણ આવી ગઈ છે, કારણ કે સીન છે એ જરાક બીજા લોકેશન ચેન્જ થયું છે, તો બીચ હાઉસ પર સીન છે, તો ત્યાં જઈએ છીએ। તો ગાડી અમારી માટે આવી ગઈ છે, ગાડીમાં બેસીને જઈશું બીજા લોકેશને, બરાબર। તો બન્યા રહેજો વિડીયોમાં, જોઈએ ત્યાં જઈને શું છે શું નથી, બરાબર। સ્ક્રિપ્ટ તો પહેલા દિવસે આપી દીધી હતી, એટલે સ્ક્રિપ્ટનું તો કંઈ છે નહીં, પણ હવે શૂટ થાય ત્યારે એમ બનાય ને। તો યુનિટ બધું જો બધા જ જતા રહ્યા છે, ખાલી આ ગાડી સામાન્ય ગાડી છે, અને આની પાછળ આર્ટિસ્ટોના રૂમ છે, જે આ બંગલો બનાવ્યો છે શૂટિંગ માટેનો, એની પાછળ છે। તો ત્યાંથી અમે આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ ગાડીમાં। अभी बेस बेटा जाना मार्केट को लेके कर दूँ बात कर दूँ। તો દોસ્તો આપણે એક નવા લોકેશન ઉપર આવી ગયા છે, અહીંયા બીચ હાઉસ કે છે, અહીંયા હું 1 થી 2 વખત શૂટ કરી ગયો છું। ગુજરાતી સિરિયલ હતી, પછી ક્રાઇમ પેટ્રોલનો કંઈક સીન હતો, ત્યારે પણ અહીંયા હતો। તો આ લોકેશન મેં તો જોયેલું છે, જાણેલું છે। તો જો તમને બતાડું કે લોકેશન બહુ મસ્ત છે, બંગલો બહુ ખતરનાક, એટલે બહુ મસ્ત બંગલો છે। જેલા અક્ષતભાઈ હતા એમનું મેકઅપ ચાલુ છે, અને હમણાં મારું પણ ચાલુ થશે। તો જો હવે આ તો યાર આપણે થોડાક ભાગના કાચા છીએ, બાકી આ દરિયો જ છે।
કઈ રીતના જાઉં. બાકી એકદમ મસ્ત દરિયો છે, પણ હવે ત્યાં જવાય નહીં એટલે એ રીતનું છે. લોકોએ શૂટિંગ માટે સોફા વોફા કંઈક નવા ચેન્જિંગ કર્યા છે. આર્ટિસ્ટ અહીંયા બધા બેઠા છે. જો એનું ચારે છે કામકાજ, એ પણ છે. આવી રીતનું છે, જોઈએ શું થાય છે. અંધારું છે જો બધા અને આ દુકાનની બહાર કદાચ સીન લાગશે. આ ગાડી છે, ગાડીમાંથી સામાન બધા ઉતારે છે. ખબર નહીં એ લોકોનું નેક્સ્ટ શેડ્યુલ હશે. અને આમની જોડે આપણે કાલે વાત કરી હતી છે. અને આ મેડમ ક્રિએટિવ મેડમ છે જે ફાઇનલ કરી. તો દોસ્તો ફાઇનલી પેકઅપ થઈ ગયું છે, સીન પણ થઈ ગયો છે સારો. તો હવે જઈએ છીએ સુરત. તો CIDમાં મજા આવી કામ કરવાની. અને हमारे साथ है अक्षित भाई. बाल छुपा लेता हूँ. ઠીક है કોઈ નહીં. તો એમને મેકઅપ વધારે લાગ્યું હતું એટલે એ હજી બધું કાઢવામાં ટાઈમ લાગશે. તો આપણે પતી ગયું છે, આપણે પણ જઈએ છીએ. તો મળીએ નવા વિડીયો સાથે.